છોટાઉદેપુરમાં મસાલામાં ભેળસેળ કરતી ફેક્ટરીનો પર્દાફાશ થયો। મરચા પાવડરમાં અખાદ્ય કલર ઓલિયોરેઝિનની ભેળસેળ થતી હતી। ગાંધીનગર અને છોટાઉદેપુરની ફૂડ ટીમે ભેળસેળનું સમગ્ર કૌભાંડ ઝડપ્યું। બોડેલી તાલુકાના જોજવા ગામે તપાસમાં અખાદ્ય મરચું મળ્યું હતું। વેપારી ફૂડ સેફટીનો પરવાનો મેળવ્યા વગર જ આ ફેક્ટરી ચલાવતા હતા। 25 કિલો અખાદ્ય કલર સહિતનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। અંદાજે 6,20,000નો 4,027 કિલોગ્રામનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। અલગ અલગ મરચા પાવડરના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા અને રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને હજુ આગળ ઝીણવટભરી તપાસ ચાલી રહી હોવાની સૂત્રોની પણ માહિતી છે। સવાલ અનેક ઉઠી રહ્યા છે આ ભેળસેળિયાઓ પર કે ક્યાં સુધી ફેલાયેલો છે રાજ્યમાં ભેળસેળનો ગોરખ ધંધો। શા માટે લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા કરી રહ્યા છો? આ સાથે સવાલ એ પણ થઈ રહ્યો છે કે ગોરખ ધંધાના આ નેટવર્ક પર ક્યારે ધોંસ બોલાવવામાં આવશે અને ક્યાં સુધી લોકોના જીવની સાથે આવા ગંભીર ખેલ ખેલતા રહેશો? કોની રહેમ રાહે ભેળસેળિયા આ હદે બેફામ બન્યા છે? ભેળસેળિયા ખો ભૂલી જાય એવો કડક કાયદો શા માટે નથી? અને કોણ છે કે જે રાજ્યમાં ભેળસેળિયાને છાવરતા રહે છે, જેમની હિંમત થાય છે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાની? શું લાંચ લઈ અને આવા ભેળસેળિયાઓને ખુલ્લી છૂટ અપાય છે? અનેક સવાલોના ઘેરામાં છે આ તમામ ભેળસેળિયાઓ કે રાજ્યમાં કોણ છે કે જે ભેળસેળિયાઓને છાવરતા રહે છે? તો ક્યાં સુધી રાજ્યમાં ભેળસેળનો ગોરખ ધંધો ફેલાયેલો રહેશે? કારણ કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા વધુ એક આ પુરાવો સામે આવ્યો। વિદેશમાં ભારતના મસાલા પર પ્રતિબંધનો મામલો। સમગ્ર મામલે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશનરનું નિવેદન। ફૂડ એન્ડ ડ્રગ વિભાગ મસાલાની તપાસ કરી રહી છે। એચજી કોશિયાએ કહ્યું મસાલામાં ઇથેનોલ ઓક્સાઇડની તપાસ કરવામાં આવી। એચજી કોશિયાએ કહ્યું આ સાથે તેમણે એ પણ કહ્યું કે ગુજરાતમાંથી 300 મસાલામાં ઇથેનોલ ઓક્સાઇડની તપાસ કરાઈ। 30 સેમ્પલના રિપોર્ટ આવ્યા જેમાંથી ઇથેનોલ નથી મળ્યું અને દક્ષિણ ગુજરાતના એવરેસ્ટ મસાલાની એક ફેક્ટરી આવેલી છે। એવરેસ્ટની ફેક્ટરીમાં પણ તપાસ કરવામાં આવી। એ તપાસ પૂર્ણ થઈ। એવરેસ્ટ અને એમડીએચના 13 જેટલા નમૂના લેવામાં આવ્યા છે જેમાંથી 9 સેમ્પલ નથી કે જેમાં વધારાની આવી કોઈ માત્રા નથી મળી આવી। તો 30 જેટલા સેમ્પલ જેના રિપોર્ટ આવી ચૂક્યા છે એચજી કોશિયા દ્વારા આ તમામ માહિતી આપવામાં આવી। તો એવરેસ્ટની ફેક્ટરીમાં તપાસ પૂર્ણ થઈ છે। દક્ષિણ ગુજરાતમાં આવેલી આ ફેક્ટરી કે જ્યાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો। વિદેશમાં ભારતના મસાલા પર પ્રતિબંધ લાગ્યો છે। હવે એ મામલે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ કમિશનરનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે મસાલાની તપાસ રાજ્યમાં અલગ અલગ જગ્યા પર થઈ રહી છે। મસાલામાં ઇથેનોલ ઓક્સાઇડ કે જે કેન્સર કરી શકે છે તેમ આપને એને લઈને તપાસ કરવામાં આવી। એ ભેળસેળિયું તત્વ જેને લઈને તપાસ હાથ ધરાઈ છે। 300 જેટલા ગુજરાતમાંથી 300 મસાલામાં ઇથેનોલ ઓક્સાઇડની તપાસ હાથ ધરવામાં આવી છે જેમાંથી 30 સેમ્પલના રિપોર્ટ મળી આવ્યા છે। એ 30 સેમ્પલમાં ઇથેનોલ ઓક્સાઇડ નથી મળી આવ્યું। એચજી કોશિયાએ સમગ્ર વાત દરમિયાન આ તમામ માહિતી આપી છે। સાથે દક્ષિણ ગુજરાતમાં પણ તેમણે ધોંસ બોલાવી। એવરેસ્ટ મસાલાની જે ફેક્ટરી આવે છે એ એવરેસ્ટ મસાલાની ફેક્ટરીમાં તપાસ પૂર્ણ થઈ ચૂકી છે। એવરેસ્ટ અને એમડીએચના 13 જેટલા નમૂના લેવાયા છે જેમાં 9 સેમ્પલમાં વધારાની માત્રા નથી મળી આવી। એચજી કોશિયાએ કહ્યું તો 300 મસાલામાં ઇથેનોલ ઓક્સાઇડની તપાસ કરાઈ છે અને વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા નિકુંજ જાની આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। નિકુંજ, મસાલા પર પ્રતિબંધ લાગ્યો છે વિદેશમાં, તેને લઈને હવે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દોડતું થયું છે। ખાસ વિદેશની અંદર જે પ્રકારે ભારતીય મસાલા પર પ્રતિબંધ લાગવાની જે ઘટનાઓ સામે આવી ત્યારબાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તરફથી સાવચેતીના ભાગરૂપે ગુજરાતની અંદર જે કંપની મેન્યુફેક્ચરિંગ કરે છે આ પ્રકારના મસાલાઓની તેની તપાસ કરવામાં આવી હતી। જે પ્રકારનો ઇથેનોલ ઓક્સાઇડ નામનું જે તત્વ જે છે તે આ કે મસાલાની અંદર હોય, વધુ માત્રાની અંદર હોય તે પ્રકારની બાબત સામે આવી હતી અને તેને લઈને વિદેશની અંદર આ મસાલા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો। પરંતુ ગુજરાતની અંદર જે નમૂના લેવામાં આવ્યા છે તેમાં આ ઇથેનોલ ઓક્સાઇડની માત્રા નિયત કરેલ જે માપદંડો છે તે પ્રમાણે જ હોય તે પ્રકારની બાબત સામે આવી છે। કુલ 300 જેટલા મસાલાના નમૂના જે છે તે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ તરફથી લેવામાં આવ્યા હતા જેમાં 30 જેટલા સેમ્પલ જે છે તેના રિપોર્ટ આવી ચૂક્યા છે જેમાં ઇથેનોલ ઓક્સાઇડનું પ્રમાણ જણાયું નથી અથવા તો છે તો તે નિયત માત્રાની અંદર છે જેને લઈને કોઈ આરોગ્ય માટે આ મસાલા ખતરારૂપ હોય તે પ્રકારની સ્થિતિ જણાતી નથી।
દક્ષિણ ગુજરાતની અંદર એવરેસ્ટ મસાલાની ફેક્ટરી આવેલી છે, તેની પણ ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ તરફથી તપાસ કરવામાં આવી છે. એવરેસ્ટ અને એમડીએચના 13 નમૂના લેવામાં આવ્યા હતા, જેમાંથી 9 જેટલા નમૂનાના રિઝલ્ટ આવ્યા છે, જેમાં કોઈ પણ પ્રકારની વધુ માત્રાની અંદર ઇથેનોલ ઓક્સાઇડનું પ્રમાણ હોય તે પ્રકારની સ્થિતિ જણાઈ નથી. અને ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ તરફથી આ તમામ નમૂનાની ચકાસણી જે છે તે પણ કરવામાં આવી છે. જી નિકુંજ, આભાર આપનો તમામ વિગતો બદલ. અત્યારે મસાલાની સિઝન જ્યારે ચાલી રહી છે ત્યારે મસાલાની અંદર જ્યારે આપણે ગુજરાતના ગૃહિણીઓ 12 મહિનાનો મસાલો સાથે ભરતા હોય ત્યારે મસાલામાં કોઈ પણ છેડછાડ ન કરે, ભેળસેળ ન કરે, એના માટે અમારી ટીમ અત્યારે મસાલા પર એક સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી રહી છે. અત્યાર સુધીમાં અમે લગભગ છેલ્લા અઠવાડિયામાં 300થી પણ વધુ ફેક્ટરીની તપાસ કરી છે. 300થી વધારે મસાલાના નમૂના લઈ અને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવી રહ્યા છે. તો ગઈકાલે અમને મુકામ જાજોલી, તાલુકો બારડોલી, છોટાઉદેપુર ખાતે અમને એક ઇનપુટ હતું કે ત્યાં એક ખત્રી નિયુબુદ્દીન નામની વ્યક્તિ વગર લાયસન્સે આવું એક મરચાંનું ઉત્પાદન કરે છે. અમારી એની લોકલ ટીમ અને છોટાઉદેપુર ટીમ સાથે રહીને ત્યાં રેડ કરતા આ મયુદ્દીન ખત્રી નામની વ્યક્તિ જોજાણ ગામે બારડોલી ખાતે કોઈ પણ ફૂડનો લાયસન્સ લીધા વગર એક 2500 ચોરસ મીટરના કાચા શેડ ઊભો કરીને તેની અંદર એક આ મરચું બનાવવાનું કામ કરતા હતા. આ મરચાંની અંદર એ લોકો ઇન્ફિરિયર ક્વોલિટીનું મરચું લાવીને એમાં ભેળસેળ કરીને આ મરચાંને એક ઉત્તમ મરચું બતાવવા માટે એમાં અખાદ્ય લાલ કલર નાખતા હતા. બોડેલીમાંથી પકડાયેલા નકલી મરચા અને કોકોકોલાનો મામલો. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કડક હાથે કામગીરી લીધી. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા નમૂના લેવામાં આવ્યા અને જપ્ત કરાયેલા જથ્થાને નાશ કરવામાં આવ્યો. કોશિયા સાહેબ દ્વારા તમામ વાતો કહેવામાં આવી છે, કારણ કે નકલી મરચા અને કોકોકોલા લોકો સુધી પહોંચતી હતી, જેના લઈને કડક કાર્યવાહી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કરવામાં આવી. અત્યારે મસાલાની સિઝન જ્યારે ચાલી રહી છે ત્યારે મસાલાની અંદર જ્યારે આપણે ગુજરાતના ગૃહિણીઓ 12 મહિનાનો મસાલો સાથે ભરતા હોય ત્યારે મસાલામાં કોઈ પણ છેડછાડ ન કરે, ભેળસેળ ન કરે, એના માટે અમારી ટીમ અત્યારે મસાલા પર એક સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી રહી છે. અત્યાર સુધીમાં અમે લગભગ છેલ્લા અઠવાડિયામાં 300થી પણ વધુ ફેક્ટરીની તપાસ કરી છે. 300થી વધારે મસાલાના નમૂના લઈ અને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવી રહ્યા છે. તો ગઈકાલે અમને મુકામ જાજોલી, તાલુકો બારડોલી, છોટાઉદેપુર ખાતે અમને એક ઇનપુટ હતું કે ત્યાં એક ખત્રી નિયુબુદ્દીન નામની વ્યક્તિ વગર લાયસન્સે આવું એક મરચાંનું ઉત્પાદન કરે છે. અમારી એની લોકલ ટીમ અને છોટાઉદેપુર ટીમ સાથે રહીને ત્યાં રેડ કરતા આ મયુદ્દીન ખત્રી નામની વ્યક્તિ જોજાણ ગામે બારડોલી ખાતે કોઈ પણ ફૂડનો લાયસન્સ લીધા વગર એક 2500 ચોરસ મીટરના કાચા શેડ ઊભો કરીને તેની અંદર એક આ મરચું બનાવવાનું કામ કરતા હતા. આ મરચાંની અંદર એ લોકો ઇન્ફિરિયર ક્વોલિટીનું મરચું લાવીને એમાં ભેળસેળ કરીને આ મરચાંને એક ઉત્તમ મરચું બતાવવા માટે એમાં અખાદ્ય લાલ કલર નાખતા હતા.